ISRPC न्यूज में आपका स्वागत है। चलो दर्शक मित्रों, ऑडियो में आपનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર। આજરોજ તારીખ 2/7/2024 ના રોજ કાલાવાડના આંબેડકર કોલોનીના અનુસૂચિત જાતિના સ્મશાનમાં વૃક્ષરોપણ અને અમારી જૂની માંગણીઓના ભાર સ્નાન ગૃહ તેમજ રસ્તાની માંગણી નગરપાલિકાના અને ધારાસભ્ય પાસે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ સુધી અમારી માંગણીઓ મુજબ કોઈ કામ થયેલ નથી। તો કાલાવાડના નગરપાલિકાને અમારી રજૂઆત છે કે રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અનુસૂચિત જાતિની માંગણી કરેલ છે। હું છું રિપોર્ટર દિનેશ કુમાર બી બાબરિયા ઘેટી। 2/7/2024 રોજ ડૉક્ટર આંબેડકર કોલોનીમાં સ્મશાન આવેલ છે ત્યાં વૃક્ષારોપણનું આયોજન કર્યું, તેમજ તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર। અને એક અમારી ખાસ વારંવાર રજૂઆત છે નગરપાલિકા તેમજ ધારાસભ્ય સાંસદ પૂનમબેન, અમારે જ્યાં ભાઈ કેમેરામેન આ પાણીનો સ્મશાનનો રસ્તો છે, અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે। આ આપણે અમારે સ્મશાન યાત્રાનો રસ્તો છે, અહીંયા અમે વારંવાર કાલાવાડ નગરપાલિકા ધારાસભ્ય સંસદ સભ્ય તેમજ નગરપાલિકા સદસ્યશ્રીઓને વારંવાર રજૂઆત કરેલ છતાં આજ સુધી કોઈ આ રસ્તાનું કામ કરેલ નથી। હવે કોઈ એવી સ્મશાન યાત્રા અમારી અહીં નીકળશે તેની જવાબદારી ટોટલી જે જવાબદાર વ્યક્તિ છે તેને અમારા ભેગું આ ખરાબ પાણીમાં ઉતરવાની તૈયારી રહે। જ્યાં સુધી અમારું કામ નહીં થાય ત્યાં સુધી અમારી એવી ખાસ માંગણી છે જેની ખાસ નોંધ લેવામાં આવે।